ઉનાળો આવી ગયો છે અને જ્યાં સુધી હવે કેરી નહીં આવે ને પાકી કેરી ત્યાં સુધી રોજ કયું શાક બનાવવું નહીં ખરેખર એક બહુ મોટો ટાસ્ક થઈ જતો હોય છે. અમારા ઘરે તો મોસ્ટ ઓફ 12 માસ છે ને અમારા ઘરમાં કઠોળ બધાને ભાવે એટલે કઠોળ બનાવી દઈએ તો ચાલે, બટ રોજ કઠોળ ભાવે નહીં અને શાકભાજીમાં કંઈ સ્વાદ ના આવે. તો ચાલો આજે અમારા ઘરે લંચમાં શું બનાવ્યું છે ને એ ફટાફટ તમને બતાવો. જો અહીંયા શાકમાં બનાવ્યું છે દૂધી અને દાળનું શાક છે. અમારા હસબન્ડ માટે જ બનાવ્યું થોડું એવું. પછી કેમ કે મારા માટે બનાવ્યા છે અહીંયા ખાટિયા ઢોકળા છે, આ છે સિંગ તેલ, અહીંયા છાશ લીધી છે, આમાં છે આપણી રોટલી. જો મને કમેન્ટ આવી હતી કે એલ્યુમિનિયમ ફોઇલ ન વપરાય, પણ હું પણ નથી યુઝ કરતી રોટલી માટે. હું આ જ કપડું યુઝ કરું છું, બટ કાલે મને મળ્યું નહોતું. અને અહીંયા લીધી છે કાચી કેરી, બરાબર છે. તો ઢોકળા સાથે હું છે ને સિંગ તેલ ખાતી હોઉં છું. તમે લોકો શું ખાવ છો કમેન્ટ કરીને જણાવજો. વાડીમાંથી આવ્યા છે ગાજર અને અહીંયા બાકી થોડું ઘણું શાકભાજી આવે. સ્પેશિયલી હું છે ને ઢોકળા સિંગ તેલની સાથે જ ખાતી હોઉં છું. એકદમ ઢોકળા છે ને એમાં તેલમાં ડીપ કરી અને એને ખાવાની કોઈ મજા આવતી હોય. તો તમે લોકો ઢોકળાને કેની સાથે ખાવ છો કમેન્ટ કરીને જણાવજો. તો ચાલો મળીશું આપણે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.